કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મારું નામ દિલીપ હળિયા છે. વોર્ડ નંબર 10ના પ્રચાર અર્થે અમે નીકળ્યા છીએ. શિવમ પાર્ક છે ત્યાં કને અત્યારે ડોર ટુ ડોરનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ખૂબ સરસ પ્રતિસાદ અમને અહીંયા લોકો તરફથી મળી રહ્યો છે ને ડોર ટુ ડોરમાં પણ કોઈ જાતની એવી કોઈ સમસ્યા નથી જે પબ્લિક અમને કહે છે. એનું કારણ છે કે અગાઉના જે 5 વર્ષ જે નગરસેવકો હતા એ સારામાં સારું કામ કરી ગયા છે. અહીંયા એક પોઈન્ટ છે એવો જે ગટરનો સૌથી મોટો પ્રોબ્લેમ છે, એ આપણે જેમ બને તેમ જલ્દી આપણે એનું નિરાકરણ લઈ આવશું. નવા મતદારો છે એમને અમે કહેવા માંગીએ છીએ, તમારો જે 18 વર્ષની વયના જે ઉપરના છે જેનું પહેલો જ મતદાન હોય એ ભાજપ તરફી થાય એવો અમે બધાને કહીએ છીએ. અને જે જૂના જે મતદારો છે એને પણ અમે એવી સલાહ આપીએ છીએ કે તમને જે માહિતી હોય એ તમારા આજુબાજુવાળાને માહિતગાર કરો કે 4 કમળને પેનલ ટુ પેનલ વોટ આપવાનો છે. એક તો તમે જોવો જ છો કે અમારો અહીંયા કણે સ્પીકર વાળો છકડો છે એ આખો દિવસ વોર્ડની અંદર જ ફરે છે, બરોબર. એ અમારો એક પ્રચારનો માધ્યમ છે, એમ કે પબ્લિકને પણ એમ ખબર પડે કે ભારતીય જનતા પાર્ટી વાળા મતલબ પૂછા તો કરે છે. એમ ડોર ટુ ડોરમાં નીકળીએ છીએ અને અમને એવું નથી લાગતો કે ભારતીય જનતા પાર્ટીના વોર્ડમાં વિસ્તારમાં જે વિકાસના કામો થયા છે ત્યાં કને કોઈ દિવસ મને આટલા ટાઈમમાં મેં કોઈ નથી જોયો કે કોઈ મતદારનો રેશિયો ડાઉન આવે એમ.